ની વાત ભરૂચના વાગરામાં સાયકા જીઆઈડીસીની ગંભીર બેદરકારી સામે આવી છે। સેટમાંથી કેમિકલ યુક્ત પાણી ખેતરોમાં નાખવામાં આવી રહ્યું છે। ખેતરોને વેરાન બનાવવામાં આવી રહ્યા છે તો સીઈટીપી લાઇન બની ખેડૂતો માટે નુકસાનરૂપ। તો લાઇનમાં વારંવાર બંગાળની ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। લાઇન કેમિકલ યુક્ત પાણી ખેતરોમાં પહોંચે છે। કેમિકલવાળા પાણીથી જમીન બિન ઉપજાઉ બની જાય છે। છેલ્લા 3 વર્ષથી સમસ્યા થઈ રહી છે, પરંતુ તંત્ર કોઈનું ધ્યાન આપતું નથી। તંત્ર કોઈની વાત સાંભળતું નથી। સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવામાં પણ આવે તેવી માંગ થઈ રહી છે। આ અમારું ખેતર છે। હવે ખેતરમાં 3 વર્ષથી કેમિકલનું પાણી આવે છે। એની અંદર 3 વર્ષથી કંઈ જ પાકતું નથી। એકલું જમીન જ બળી ગયેલી છે। હવે આનું અમારે છે કંઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે જ। તમે જઈ કહે ને તો અમે જવા તૈયાર છે। કેમિકલવાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી। આ ખેતર 3 વર્ષથી આમને આમ પડ્યું છે, કોઈ જાતની કોઈ ઉત્પાદન નથી। પણ હવે શું કરીશું? તો અમે માંગ છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે ને કઈથી આવે છે ને એ અમારે જોવાનું છે। અને સાહેબ તમે જો કહેતા હોય તો તમે તપાસ કરજો। એસિડ જેવું પાણી એમાં પગ બરસે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં। એટલા પગ મારા હરગી જાય એવા બરસ। આ રહ્યા મારા પગે છે।